અમરેલીમાં લેટર કાંડ બાદ પાયલ ગોટી સામે પોલીસે કરેલી કાર્યવાહી બાદ આ મુદ્દાએ રાજકીય રંગ પકડી લીધો છે. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી, પ્રતાપ દુધાત સહિતના નેતાઓએ સુરતમાં આંદોલનના પગલાં માંડતા જ પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ પરેશ ધાનાણી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી અને તેઓએ આ પ્રસંગે માછલીઓને મારીને મગરમચ્છને બચાવવાનો પ્રયાસ ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ કર્યા હતા. બીજી તરફ આ લેટરકાંડની તપાસ હવે ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપી દેવામાં આવી છે. એક તરફ આ મામલે રાજનીતિ ગરમાઈ છે તો બીજી તરફ પોલીસ પણ હવે એક્શનમાં જોવા મળી રહી છે. અમરેલી એસપી દ્વારા રવિવારે જ એલસીબીના 3 પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવાયા હતા. જ્યારે પરેશ ધાનાણીએ આ કાંડમાં સંડોવાયેલા લોકોને નાર્કો ટેસ્ટ કરાવવાની માંગ કરી હતી. ભાજપના લોકો જ આ ષડયંત્રમાં સામેલ હોવાનો આક્ષેપ કરાયો હતો. ક્યાંય ભાઈબંધને બચાવવા માટે, એની આબરૂને બચાવવા માટે ચાર્ટર્ડ ફ્લાઇટમાં અમરેલી આવી અને અમરેલીના એસપીને એવી કાનમાં કઈ સૂચના આપી છે કે ગુજરાતની એક નિર્દોષ દીકરી એને અડધી રાતે ઘરેથી ઉઠાવવામાં આવી, એની આબરૂનો વરઘોડો કાઢવામાં આવ્યો, એને પોલીસના પટ્ટે પીટવામાં આવી, કોઈના બાપનો દાડો પણ ન કરવા દેવામાં આવ્યો. અને એટલે મને સામાજિક આગેવાન, અગ્રગણ્ય ઉદ્યોગપતિ